હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરા જિલ્લાને મળશે ₹92 કરોડથી વધારે વિકાસના કાર્યોની ભેટ। વડોદરાના મનપા અને વોડાના કુલ 773 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। ₹22 કરોડના ખર્ચે નવનિર્મિત નવી કલેક્ટર કચેરીનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે। મુખ્યમંત્રીના હસ્તે 525 જુનિયર ક્લાર્કના નિમણૂક પત્રો એનાયત કરાશે, જેમાં ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 3 માર્ચના રોજ વડોદરાના 1 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરા પ્રવાસ દરમિયાન જિલ્લા મહાનગરપાલિકા અને વોડા અંદાજિત 865 કરોડના અનેક વિકાસ કાર્યોની ભેટ મળશે। મુખ્યમંત્રી શ્રી શહેરના ઓપી રોડ ખાતે ₹22.5 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન નવી કલેક્ટર કચેરીની જન સમર્પિત કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરા જિલ્લાને ₹92 કરોડથી વધારેના વિકાસના કાર્યોની ભેટ મળશે, જેમાં ₹22 કરોડના ખર્ચે નવનિર્મિત નવી કલેક્ટર કચેરીના લોકાર્પણ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે અંદાજિત ₹37 કરોડના ખર્ચે 2 પ્રકલ્પોના લોકાર્પણ અને ₹33.40 કરોડના ખર્ચે 2 પ્રકલ્પોના ખાતમુહૂર્તનો પણ સમાવેશ થયો છે, જેમાં અનેક કહી શકાય છે કે વિકાસના કાર્યોની હેલી આવતીકાલે વડોદરા શહેરમાં લાગવાની છે।